ટીઆરપી ગેમ ઝોનમાં જ્યારે 27 જણા આગમાં ભથડું થઈ ગયા હોય ત્યારે આવતી 4 તારીખે જ્યારે લોકસભા ચૂંટણીનું પરિણામ જાહેર થવાનું છે ત્યારે ગુજરાત બીજેપી એક નિર્ણય કર્યો છે કે જો આ ચૂંટણીમાં એમની જીત થશે તો કોઈ પણ જગ્યાએ ઉજવણી નહીં કરવામાં આવે. એટલે ક્યાંક ને ક્યાંક બીજેપી ઉપકાર કરી રહી હોય એવું લાગી રહ્યું છે. ઉજવણી ક્યાંય નથી થતી. આખા ગુજરાતમાં અત્યારે આ ઘટનાને લઈને કોઈ પણ વ્યક્તિ ઉજવણી નથી કરી રહ્યા, ત્યારે બીજેપી પણ આ નિર્ણય લીધો છે. ત્યારે રાજકોટની જનતાનું શું કહેવું છે એમના વિચારો જાણીશું. સ્વાગત છે આપનું નિર્ભય ન્યૂઝમાં. શું કહેશો, જ્યારે આવડી મોટી રાજકોટમાં ઘટના બની હોય, એકસાથે 27 લોકોના જીવ ગયા હોય, ત્યારે અમુક ધારાસભ્યો બીજેપીના હસતા જોવા મળ્યા હોય, પણ ગુજરાત બીજેપીએ એવો નિર્ણય કર્યો છે કે અમે જો જીતશું તો અમે ઉજવણી નહીં કરીએ. પહેલાં તો જે 27 લોકો જે એમાં અગ્નિમાં હોમાયા છે એમને આપણે દિલથી એને શ્રદ્ધાંજલિ આપીએ. બહુ દુઃખદ ઘટના બની છે. અને જે આપ ધારાસભ્યોની વાત કરી કે ભાઈ હસતા હતા, તો ત્યારે કદાચ એને એવો ખ્યાલ નહીં હોય કે આવું કોઈ હત્યાકાંડ થઈ જશે કે આવું અગ્નિકાંડ થઈ જશે. અગર કોઈ સ્વાભાવિક કોઈ પણ રાજકીય પક્ષના હોય એ લોકો આવું કોઈ હશે નહીં કે એવું કંઈ કરે નહીં. અને રહી વાત વિજય મહોત્સવની તારીખ 4ની, તો ખરેખર દુઃખદ ઘટના હોય તો કોઈ પણ રાજકીય પક્ષ હોય એ આવા નિર્ણયો લેતા હોય અને સહાનુભૂતિ બતાવતા લોકો માટે હોય છે. તમારી સહાનુભૂતિ કેટલી છે? કારણ કે આમાં આ ઘટનામાં ક્યાંક ને ક્યાંક સરકાર પણ જવાબદાર છે. આમાં તો કેવી વાત છે કે કોઈ પણ બનાવ બને તો ત્યારે દોષનો ટોપલો સરકાર ઉપર ઢોળવાનો જ હોય છે. પણ ખરેખર હકીકતે જે એ ફાયર ચીફ ઓફિસર હોય, જે ટાઉન પ્લાનિંગ હોય, એ આવડું બધું કાટમાળ રેસિડેન્ટ ઝોનમાં જ્યારે ખડકાયેલું હોય, તો હું એવું નથી માનતો કે સરકારના ધ્યાનમાં ન હોય. અને આ ભાજપની સરકારની અંદર આવા જે અધિકારીઓ જે છે, જે ધાધર સમાન જે છે, એની ખરેખર એને હકાલપટ્ટી કરવી જોઈએ. એમના વિરુદ્ધ એસીબીમાં ગુના દાખલ કરવા જોઈએ. એમાં આ બનાવની અંદર પણ એને ધરપકડ કરવા જરૂરી છે. શું કહેશો, બીજેપી આ વખતે ઉજવણી નથી કરવાની? બીજેપીએ ખરેખર ઉજવણી કરવી પણ ન જોઈએ. જ્યારે આવા બનાવ બન્યા હોય ત્યારે જે કંઈ બી રિઝલ્ટ આવે ફક્ત ને ફક્ત ધ્યાન અત્યારે એ લોકોને એના ઉપર જ હોવું જોઈએ કે આ લોકો તરફ શું કાર્યવાહી કરવી અને આગળ આવું કેમ ન થવું એના ઉપર જ ધ્યાન હોવું જોઈએ. કોઈ પણ જાતના મોજશોખ કે બીજી કોઈ વસ્તુમાં ધ્યાન જ ન હોવું જોઈએ. બરાબર છે. અને જે આ અત્યારે જે બધા કમિશનરની બધા જે હકાલપટ્ટી જે કરે છે, ખરેખર એ લોકોને અહીંયાથી બીજી જગ્યાએ ટ્રાન્સફર કરી દીધા છે કે ટૂંકમાં એ લોકો આવા કેસમાં કે બીજી જગ્યાએ સલવાય નહીં. ખરેખર તમે એને સસ્પેન્ડ કરીને ઘરે બેસાડો, એ સાચો ડિસિઝન હોવો જોઈએ. અને ખરેખર આવા કોઈ ખોટા ડિસિઝન આ લોકોની ધ્યાન બહાર રહેવા જ ન જોઈએ. આજે જે ઓલું જે દેવાંશીબેને જે વાત કરી હતી કે ભાઈ આ લોકો દરેક લોકો આના ઉદ્ઘાટનમાં ગયા હતા, તો ત્યારે એ લોકોને ખબર નહીં કોઈ વસ્તુની કે ભાઈ આટલું બધી વસ્તુ ખોટી થઈ રહી છે, તો શેની પરમિશન ગ્રાન્ટ થઈ? બધા જ લોકોને પૈસા જ અંદર લઈ અને બધી કામ પૂરા કરવા છે, તો એ વસ્તુ આઈડિયલી નો જ ચાલે. ખરેખર ધ્યાન એમાં જ હોવું જોઈએ કે કેટલી વસ્તુ સાચી થાય છે અને કેટલી વસ્તુ ખોટી થાય છે. મોજ શોખ છે અને ઉજવણી છે બધી પછીની વાત આવે છે. 2019થી લઈને 2024 સુધી અનેક ઘટનાઓ બની છે. તક્ષશિલા કાંડ હોય કે રણીબોટ વડોદરામાં હોય, મોરબીની ઘટના હોય, બરોબર, રાજકોટની ઘટના હોય, પણ ક્યાંક ને ક્યાંક આરોપી જે લોકો ઉપર આરોપ છે એને જામીન આપી દેવામાં આવે છે. કોર્ટ એનો નિર્ણય સંભળાવતા હોય, પણ જ્યારે ચાર્જશીટ દાખલ થતી હોય એ પોલીસ અધિકારીઓ કરતા હોય છે. તો ક્યાંક ને ક્યાંક એવું નથી લાગતું કે એને બચાવવા માટે પ્રયત્નો થતા? એ થઈ જ છે ને સાહેબ. આ બધાની જે અત્યારે ઓન ધી સ્પોટ જે ટ્રાન્સફર કરી છે એનું રીઝન જ છે કે આ બધા લોકોને આ કેસમાંથી નીકળી જાય. હું તમને એમ કહી દઉં કે ભાઈ એને XYZ જગ્યાએ ટ્રાન્સફર કરી દીધા, બરાબર, ને આપણે જોવા જવાના છે કે એ લોકો શું કાર્યવાહી કરી છે. કેસ તો રાજકોટમાં બનેલો છે, અહીંયાથી 7 જણા નીકળી ગયા. ક્યાં ગયા, શું ગયા? હજી આજની તારીખે મોરબી કેસનો આજે 1 વર્ષ થયો, કોઈ સ્ટ્રીમલાઇન ઉકેલ નથી આવેલો કે ભાઈ આ સજા થશે ને આના અમે કાયદા ઉઠાવેલા છે. એટલે એવું કહી શકાય કે જનતા રામ ભરોસે છે. બરોબર છે, એ જ ચાલે છે. જે લોકો સમજી લો કે આપણે યાર આ તો એમ કહું કે ભાઈ ધારો કે મને દુઃખ થયું હોય, જે પેલા પ્રદીપભાઈ જે કીધું છે ને ખરેખર સાચી જ વાત છે, બરાબર છે. મારી ઉપર વીતી હોય ને તો મને ખબર હોય કે મને ખરેખર શું થાય. બાકી તો આપણે ત્યાં જઈને શું કરીએ ભાઈ, હાલો ગયા પૂરું, બીજે દિવસે આપણે આપણા કામે લાગી ગયા એટલે આપણા કોઈના મગજમાં નથી હોવાનું. અને આ તો કેસ રાત્રે બન્યો હોય, બીજે દિવસે સવારે દિલ્હીની અંદર 7 બાળકો હજી તો 1 વર્ષના હતા ને મરી ગયા. હવે એ બાળકોનો શું વાંક શું હતો? એમાં એક પ્રકારનો વાંક નહોતો ને 7 જણા એમને મરી ગયા. એ કંઈ બિચારા કરી નથી શકવાના ને. તો આ બધી ખરેખર સરકારની જ ભૂલ છે, 100%ની વાત છે. શું કહેશો આપ? કારણ કે જ્યારે ઉજવણી ના કરવાની હોય બીજેપી, આવડી મોટી ઘટના બની રાજકોટ. ખરેખર તો આ વસ્તુ એવી છે કે આ બનાવટ દુઃખદ છે કે આટલા બધા છોકરા વયા ગયા છે, તો આ વસ્તુ કરાય જ નહીં.
અમુકના એ લોકોના ઘર પરિવારને આપણે સપોર્ટ દેવાય બિકોઝ ઓફ કે આમાં કેટલાના ઘરના બિચારાઓના છોકરાઓ વયા ગયા છે, છોકરીઓ વહી ગઈ છે, એ લોકોના ઘરે આજે એક એક સભ્ય ઓછો થઈ ગયો છે. અને જેથી કરીને જે બારગામના છોકરા હતા એની જે હાલત જોઈએ આપણે કે એના પેરેન્ટ્સ બિચારા વેઇટ કરતા હતા કે મારો છોકરો હમણાં આવે, એ હજી ઘરે નથી પહોંચ્યા, બટ લાસ્ટ જ્યારે પહોંચ્યા એ ત્યારે એ લોકોને નહોતી ખબર કે અમારા છોકરાઓની લાસ્ટ ગેમ હશે. એટલે સરકારને ખરેખર આ લોકો ઉપર કાયદેસરની કાર્યવાહી કરવી જોઈએ. અને મેઇન તો વસ્તુ એવી છે કે કોઈ પણ ગેમ ઝોન હોય ને એની અંદર પહેલાં ફાયર સેફ્ટી હોવું જોઈએ, એનઓસી છે કે નથી પહેલાં આ લોકોને ઉચ્ચ અધિકારીને જ પહેલાં ચેક કરવું જોઈએ કે આ બની ગયું એના બનાવ બની ગયું એના પછી હવે આપણે ચેક કરવા જાય તો એ તો જાગો ત્યારથી સવાર જેવી વાત છે. એટલે આ ખરેખર આ લોકોને મોનિટરિંગ કરવું જ જોઈએ આ બધી વસ્તુનું, બિકોઝ ઓફ કે આમાં આજે આપણા છોકરા જાય તો આપણે થોડું આ સહન કરવાના છીએ. એટલે આ ખરેખર સરકારને આ કોઈ વસ્તુ ઉજવવી ન જોઈએ, એની જગ્યાએ આમાં જે લીગલી જે કાર્યવાહી થવી જોઈએ ને એ થવી જોઈએ. આમાં એવું નથી લાગતું કે ક્યાંક ને ક્યાંક સરકારી અધિકારીઓ અને સંચાલકોની સાંઠગાંઠ ચાલતી હોય? હોય જ શકે, 100% વાત છે. તો જ આવડી વસ્તુનું ઓપનિંગ જોઈ લોકો પાસે 5 વર્ષથી એનઓસી નહોતું તો ગેમ ઝોન ઓપન જ કઈ રીતે થયું, સૌથી પહેલો સવાલ એ આવે. અને ઓલરેડી ટીઆરપીનો આ કેસ હજી મહિના દિવસ પહેલાં જ અમદાવાદમાં બનેલો હતો, બરાબર છે. તો તમારી પાસે આટલું ધારો કે સજાગ કેસીસ ચાલતા હોય તો તમે કઈ રીતે તમારું તંત્ર છે એલર્ટ નથી થતું, બરાબર છે. આટલી જગ્યાએ દુર્ઘટનાઓ બને છે, બરાબર છે. તમે ઓલો સેતુ બંધ છે ને 1 વર્ષથી બંધ રાખ્યો છે, તમે એમાં ધ્યાન આપો ને કે ભાઈ ત્યાં હવે માણસો જઈ શકે તેના માટે શું આપણે સેફટી પોઈન્ટ ઓફ વ્યૂ આપણે ધ્યાન કરી શકીએ, એમાં ધ્યાન આપણું હોવું જોઈએ, નહીં કે પાબંદી લગાડવામાં. બીજી એક પ્રશ્ન છે કે જ્યારે ઘટના બની એની તુરંત બાદમાં જે ઘટના સ્થળનું સ્ટ્રક્ચર આખું હતું એ તુરંત પાડી દેવામાં આવ્યું, આખું પાડીને. ખરેખર એફએસએલ ટીમ આવે જ્યાં ઘટના બની હોય ત્યાં તપાસ કરે, પણ એ લોકો આવે એની પહેલાં ઘટના સ્થળ સાફ કરી દેવામાં આવ્યું. આવેદનો ન મળે એટલા માટે એ લોકોને જે સમજી લો કે એ લોકો જે એસઆઈટી કમ્યુનિટી અપોઇન્ટ કરી કે જે ફાયર સ્ટાફ વાળા આવ્યા, બરાબર છે. હવે એ લોકોને જે શોધખોળ કરવી હોય ખરેખર તમારે નો જ કરવા દેવી હોય તો હું તમને કાંઈક એવું કંઈક રેડી કરીને આપું ને કે તમને જે તમારે સ્ટેજ સુધી પહોંચે તમે પહોંચી જ ન શકો, તમે એવું થઈ જ શકે, 100%ની વાત છે. તાત્કાલિક ધોરણે પોલીસ કમિશનર, મ્યુનિસિપલ કમિશનરની બદલી કરવામાં આવી, માત્ર બદલી કરવામાં આવી. બીજા જે અધિકારીઓ હતા એને સસ્પેન્ડ કરવામાં આવ્યા. માત્ર સસ્પેન્ડ અને બદલીથી શું આજે અત્યારે ભ્રષ્ટાચારનું રાજકોટ ખદબદી રહ્યું છે એ સુધરી જશે? નો જ સુધરે. આ તો એ જ કહું છું કે એ લોકોને બચાવવાની વાત છે, બરાબર છે. ખરેખર તમે એ લોકોને સસ્પેન્ડ કરી દો, એ લોકો ઘરે બેસી જાય, 7 ને 70 આઈપીએસ ઘરે વયા જાય તો ખબર પડે કે ભાઈ હું જે ખુરશી ઉપર બેઠો છું એનો સાચો ઉપયોગ મારાથી થતો હોય તો જ હું અહીંયા બેસું, બાકી હું ઘરે વયો જાઉં. આનો દેશી નિયમ છે અને દેશી હિસાબ છે. શું કહેશો તમે? મારું આમાં અલગ પ્રકારનું માનવું છે કે કારણ કે કોઈ પણ આઈપીએસ હોય, આઈએસ હોય એ સીધા જ રાજ્ય સરકારની વ્યાખ્યામાં આવતા હોય, કાયદા મુજબ એની ધરપકડ થઈ શકે નહીં. માત્ર ધરપકડની વાત નથી, ડિસમિસની વાત. એટલે મારું એ વાત ઉપર છે કે ડિસમિસ ક્યારે આપણે કરી શકીએ કે જે રાજ્ય સરકારના વ્યાખ્યામાં આવતા હોય એના વિરુદ્ધ તમામ મજબૂત પુરાવા હોય. જેવી રીતે અત્યારે જે ફાયર એનઓસી જે આપવામાં આવી હતી એની જગ્યાએ કોઈ જાતની વ્યવસ્થા નહોતી, ટાઉન પ્લાનિંગ શાખાની પરમિશન આપી હતી એવી કોઈ જાતની મંજૂરી નહોતી, એવા બધા જે કાગળો પાર્ટી પ્લોટની પરમિશન હતી. હા, રેસિડેન્ટ ઝોનમાં માત્ર રેસિડેન્ટ ઝોનમાં એને સ્ટ્રક્ચર ઊભું કરેલું હતું. એટલે આ બધા પુરાવા ભેગા થાય એમાં જે જવાબદાર હોય એનો જે રિપોર્ટ રાજ્ય સરકારમાં જાય, રાજ્ય સરકાર એને જોઈ અને આવા લોકોને ધરપકડ કરી ડિસમિસ કરે એવી કાર્યવાહી થઈ શકે અને સારી થઈ શકશે. વારે વારે જ્યારે આવી ઘટના બનતી હોય ત્યારે આપણા ગૃહમંત્રી એવું કહેતા હોય કે ચમરબંધીને છોડવામાં નહીં આવે. આ ચમરબંધી શબ્દ છે એ ખૂબ વાયરલ થયો છે, પણ ચમરબંધીને જામીન મળી જાય. આપણા અહીંયા જે કાયદાની અંદર જે કોર્ટ પ્રક્રિયા જે છે એ બહુ ધીમી પ્રક્રિયા હોય છે. આમાં આપણે ધરપકડ કરી અને તાત્કાલિક પોલીસ જે છે એ પકડી અને પૂરી દેતા હોય છે, પછી એમના જામીન થતા હોય છે, પછી એને ન્યાયિક રીતે કંઈ પણ રીતે એને વકીલો રોકી અને એ સમય પસાર થતો હોય છે. એટલે એમાં હું નથી માનતો કે એવું કોઈ ચમરબંધીને તમે પકડીને પૂરી શકો છો 100%, 100%. જેવી રીતે આપણે અત્યારે આજની તારીખે સુરતમાં જે કાંડ થયો છે એમાં આજની તારીખે કોઈ આરોપીઓ સજા નથી પડી. આજે ઘણા વર્ષ થઈ ગયા છે, એવા ઘણા બધા કાંડ થયા છે. આજે આપણે મોરબી કાંડ જોઈએ એમાં પણ બધા સરકારો તાત્કાલિક ચાર્જશીટ કરવાની વાતો કરતા, એ લોકો સમયસર બધું કરી નાખ્યું છે, પણ જે પ્રક્રિયા જે કોર્ટ પ્રક્રિયા હોય છે એ બહુ ધીમી ગતિ ચાલતી હોય છે. એના સાહેદો સમયસર હાજર રહેતા હોતા નથી, પોલીસ અધિકારી જે આવ્યો હોય છે એ હાજર રહેતા હોતા નથી, વકીલો હાજર ન રહેતા હોય, એના કારણે બહુ ન્યાય મોડો મળતો હોય છે અને આપણી સિસ્ટમ બહુ સ્લોલી હોય છે. તમારા મતે આ ઘટનામાં જવાબદાર લોકોને શું સજા થવી જોઈએ ટૂંકમાં? અત્યારના પ્રકરણ પ્રમાણે હું જોઈ રહ્યો છું, જે અત્યારે તપાસ કરી રહ્યા છે સુભાષ ત્રિવેદી કરી રહ્યા છે, એ ખરેખર નિષ્પક્ષ તપાસ કરનાર અધિકારી છે. એનો જ્યાં સુધી મારો રિવ્યૂ છે ત્યાં સુધી એ આમાં તમામ પ્રાયોગિક પુરાવા
એકઠા કરી જે એને આજની કાલની તારીખમાં એની પાસે પીએમના જે ફોરેન્સિક રિપોર્ટ હાટલું થઈને જ ઊભા હતા એને આવી ગયા 27 જણાના એને સરકારમાં સબમિટ કરી દીધા છે. એટલે કાલ મારું એવું માનવું છે કાલે બધા જે આઈએએસના આઈપીએસ અધિકારીઓને જે એને સમન્સ કર્યા છે તો કાલથી જ ધરપકડનો દોર શરૂ થઈ જશે એવું મારું માનવું છે. સજા શું થવી જોઈએ? હવે 304 એ કલમ જે રહી એ કોઈ કુદરતી આફતની કલમ છે. એટલે એમાં શું છે કે એમાં 10 વર્ષની જોગવાઈ છે. 10 વર્ષથી વધારે કોઈ એમાં કોઈ થતા નથી. પણ જ્યારે કુદરતી આફતની કે એક્સિડન્ટલી કલમ હોય છે એમાં લોકો નિર્દોષ જ છૂટતા હોય છે. સોશિયલ મીડિયામાં અત્યારે રાજકોટની જનતા નહીં પણ ગુજરાતની જનતા એવું કહી રહી છે કે ફાંસીની સજા થવી જોઈએ. સાહેબ ફાંસીની સજા તો કેવું છે કે હવે એ સરકાર આખું ડિસિઝન લેતું હોય બરાબર છે. એ લોકોએ બેઝિકલી કેવું છે કે જે નોર્મ્સ બનાવેલા હોય ટીઆરપીના એમાં એ લોકોએ કંઈક ફોર્મમાં સાઇન લીધેલી છે બરાબર છે, જેમાં દરેક છોકરાઓએ સાઇન કરેલી છે. હવે સરકારનો કે જજનો એવો ડિસિઝન હોય કે જે પુરાવો છે એના બેઝિસ ઉપર સજા આપે. એ ડિસિઝન આપણે કે કોઈ ન લઈ શકીએ, એ ડિસિઝન જજ લઈ શકે કે ભાઈ એને કઈ ટાઈપની સજા દેવી, એ આપણા હાથમાં હોય વસ્તુ. ધન્યવાદ આપનો. આમ તો જ્યારે રાજકોટની જનતા છે, રાજકોટના જે લોકો છે એમનું એક માનવું છે કે કાયદાકીય જે પ્રક્રિયા છે એ કાયદાકીય પ્રક્રિયા થ્રુ આ લોકોને સજા મળવી જોઈએ. જે રીતે તપાસ ચાલી રહી છે એ યોગ્ય છે. સુભાષ ત્રિવેદી નિષ્પક્ષ તપાસ કરી રહ્યા છે, ત્યારે આવતા દિવસોમાં શું થાય છે એ ખૂબ જોવાનું રહ્યું છે. નિલેશ સુસાંગિયા, નિર્ભય ન્યૂઝ, રાજકોટ.